હલો હલો ગુડ મોર્નિંગ ઓલ. બેટા વોઇસ ક્લિયર? બધાને વોઇસ આવે છે? મારું સંભળાય છે વોઇસ? ઓકે ઓકે. ભૈરવી, ધ્રુવ, યશ, રિયા, કૃષ્ણ, નિશા, માનસી, સોનાલી. યસ, થેન્ક યુ ઓલ ઓફ યુ. બિનલ, રીતિ, એકતા, અભય, પ્રિયાંશુ. થેન્ક યુ બેટા, થેન્ક યુ ઓલ ઓફ. મોક્ષ, અભિ, જયેશ. ડન ડન, વેરી ગુડ. તો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે જોયું હતું કે કોઈ મેટ્રિક્સ આપને આપેલો હોય તો એ બે મેટ્રિક્સ આપેલા હોય તો એનું મલ્ટિપ્લિકેશન આપણે કેવી રીતે કરવું. ડન. પેલો ટોપિક આપણે જોઈ ગયા એડિશન ઓફ ટુ મેટ્રાઇસીસ અને પછી જોયું આપણે મલ્ટિપ્લિકેશન ઓફ ટુ મેટ્રાઇસીસ. ચાલો રેડી. મલ્ટિપ્લિકેશન ઓફ ટુ મેટ્રાઇસીસ. હવે બે મેટ્રિક્સ આપેલા હોય એ અને બી તો એનું મલ્ટિપ્લિકેશન ક્યારે પોસિબલ હોય કે જ્યારે પહેલા મેટ્રિક્સની અંદર એટલે કે મેટ્રિક્સ એ ની અંદર નંબર ઓફ કોલમ્સ ઇક્વલ ટુ મેટ્રિક્સ બી ની અંદર નંબર ઓફ રોઝ. ડન. મેટ્રિક્સ એ ની અંદર નંબર ઓફ કોલમ્સ ઇક્વલ ટુ મેટ્રિક્સ બી ની અંદર નંબર ઓફ રોઝ. આ બંને વસ્તુ ઇક્વલ હોય ત્યારે આપણે કહી શકીએ કે બંને મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન પોસિબલ છે. જો આ નોટ ઇક્વલ હોય તો આપણે કહી શકીએ કે બે મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન પોસિબલ નથી. એના માટેની કન્ડિશન છે કે બે મેટ્રિક્સ આપણે આપેલા હોય એ અને બી, એકનો ઓર્ડર છે m ક્રોસ n, બીજાનો ઓર્ડર છે n ક્રોસ p. તો નંબર ઓફ કોલમ્સ ઇન એ એટલે કે n, નંબર ઓફ રોઝ ઇન બી એટલે કે n, આ બંને ઇક્વલ છે તો મેટ્રિક્સ નું મલ્ટિપ્લિકેશન પોસિબલ છે. આ બંને મેટ્રિક્સના મલ્ટિપ્લિકેશનને આપણે સપોઝ કે નવા મેટ્રિક્સ સી વડે દર્શાવીએ તો સી નો ઓર્ડર શું થશે તો કે બંનેમાંથી સરખાવવાની કાઢી નાખો, n n કેન્સલ, એટલે શું બચશે અહીંથી m, a માંથી m અને b માંથી p, એટલે m ક્રોસ p. ધેન યસ, સો that is metric multiplication. હવે આ ઇમ્પોર્ટન્ટ નોટ છે, ધ્યાનથી જોજો. ઇફ એ બી ઇક્વલ ટુ બી એ એટલે કે બંનેનો પ્રોડક્ટ જો સરખો થાય a ડોટ બી અને b ડોટ a, then the matrices a and b are called commutative. તો એ બંને મેટ્રિક્સને કેવા મેટ્રિક્સ કહેવાય? કમ્યુટેટિવ મેટ્રિસીસ. જો એ બી અને બી એ બે સરખા થાય તો એ અને બી ને આપણે કેવા મેટ્રિસીસ કહીશું? કમ્યુટેટિવ મેટ્રિસીસ. કમ્યુટેટિવ મેટ્રિસીસ. અને જો ઓપોઝિટ થાય then it is called એન્ટી કમ્યુટેટિવ. બંનેનું મલ્ટિપ્લિકેશન એ ઓપોઝિટ હોય, એક પ્લસ હોય તો બીજો માઇનસ હોય, દેન એક 2 હોય તો એક -2 હોય. તો આવું થાય તો એવા બે મેટ્રિસીસને કહેવાય એન્ટી કમ્યુટેટિવ મેટ્રિસીસ. હું તમને એમ કહું કે ડિફાઇન કમ્યુટેટિવ મેટ્રિસીસ તો આપણે શું લખવું પડે? a matrix a and b are said to be commutative if a dot b equal to b dot a. પછી આપણે એવી ડેફિનેશન પૂછીએ કે ડિફાઇન એન્ટી કમ્યુટેટિવ મેટ્રિસીસ તો આપણે શું કહીએ? if matrix a and matrix b are said to be anti-commutative if the ab equal to -ba. Then the commutative matrices and anti-commutative matrices. The product of two non-zero matrices may be a zero matrix. બે non-zero matrix આપને આપેલા હોય તો એનો પ્રોડક્ટ છે એ મે બી ઝીરો મેટ્રિક્સ, કદાચ એ ઝીરો પણ થઈ શકે. દેન નોન ઝીરો મેટ્રિક્સ હોય તો એનો પ્રોડક્ટ હંમેશા નોન ઝીરો જ હોય આવું કહી શકાય નહીં. The product of matrices generally does not obey the law of cancellation.
એટલે કે આ જે મેટ્રિક એ બી ઇક્વલ ટુ બી એ થાય તો હું બી બી કે એને કેન્સલ ના કરી શકું. ડન. યસ. એટલે એ હમણાં તમને સમજાવું એક્ઝામ્પલથી કેવી રીતે. ડન. આ ત્રણ એના માટેના રિમાર્ક્સ. સો આપણે ડેફિનેશન જોઈ ચૂક્યા, મલ્ટિપ્લિકેશન ઓફ મેટ્રાઇસિસ અને એના રિમાર્ક. ખાસ ઇમ્પોર્ટન્ટ આપણા માટે આ છે, કમ્યુટેટિવ એન્ડ એન્ટી કમ્યુટેટિવ મેટ્રાઇસિસ. પછી એના એક્ઝામ્પલ આપણે જોયા હતા. હવે આ એક્ઝામ્પલ છે, બે એક્ઝામ્પલ મેં તમને સમજાવ્યા હતા, એક 2x2 અને બીજું 3x3 નું. ડન. આ એક્ઝામ્પલ તમારે ગણવાનો છે. જુઓ દી. યસ. શું કહે છે આપણને? એક્ઝામ્પલ નંબર 1, if a equal to this matrix and b equal to this, find ba. પછી ક્વેશ્ચન કર્યો છે, can we find ab? આપણે ba ફાઇન્ડ કરવાનો છે. શું આપણે ab પણ ફાઇન્ડ કરી શકીએ? હવે જુઓ જ, મારે ba ફાઇન્ડ કરવું હોય એટલે પહેલા b આવે ને પછી શું આવે? a. પહેલા શું આવશે? b અને પછી a. તો b નો ઓર્ડર જુઓ કેટલો છે. b a હું ફાઇન્ડ કરી શકું? પહેલા આપણે એ જોઈએ કે b એ પોસિબલ છે. જો પોસિબલ હોય તો જ પછી ફાઇન્ડ કરાય, નહીતર આગળ મહેનત કરાય નહીં. તો b ડોટ a કરો ફાઇન્ડ. હાલો 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 હાલો. ક્લિયર? સ્ક્રીન ક્લિયર?
સોરી છોકરાઓ, એક મેસેજ પાસ કરવાનો હતો ને એટલે મ્યુટ કરવું પડ્યું વચ્ચે, સોરી બેટા. ચાલો, બી એ શું થશે? બી એ નો ઓર્ડર શું થાય? બી એ પોસિબલ છે? બી ક્રોસ એ મારે કરવું હોય તો એ પોસિબલ છે? જુઓ જી, બી નો ઓર્ડર છે 3/3. યસ યસ, વેરી ગુડ વેરી ગુડ. ચાલો, બી નો ઓર્ડર શું થશે? 3/3. ડન. ચાલો, એ નો ઓર્ડર, મેટ્રિક્સ એ નો ઓર્ડર શું થશે? એમાં નંબર ઓફ રોઝ છે 3 અને નંબર ઓફ કોલમ્સ છે 2, એટલે 3/2. વેરી ગુડ એકતા, વેરી ગુડ બેટા. તો બી ડોટ એ પોસિબલ છે? જુઓ જી, અહીંયા નંબર ઓફ કોલમ્સ ઇન મેટ્રિક્સ બી વિચ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ રોઝ ઇન મેટ્રિક્સ એ. તો આ 3 = 3, આ બંને સરખા છે? યસ. તો આનું મલ્ટિપ્લિકેશન પોસિબલ છે. બી ડોટ એ પોસિબલ છે. ડન. તો આપણે બી ડોટ એ ફાઇન્ડ કરી શકીએ. ક્લિયર? નાઉ વોટ અબાઉટ એબી? એબી વિશે શું કહી શકાય? એ ડોટ બી. ચાલો, સો a dot b which is equal to, યસ મિત, વેરી ગુડ બેટા. ના થાય. શા માટે ના થાય? એનો ઓર્ડર છે 3/2. ડન. મલ્ટીપ્લાય વિથ, ચાલો, બી નો ઓર્ડર 3/3. યસ, 3/3. રેડી? તો નંબર ઓફ કોલમ્સ ઇન મેટ્રિક્સ A and number of rows in matrix B, આ બંને ઇક્વલ નથી. જુઓ, 2 is not equal to 3. આ બંને ઇક્વલ નથી, માટે AB પોસિબલ નથી. કેન વી ફાઇન્ડ AB? So answer is no, we cannot find AB. BA પોસિબલ છે તો BA ફાઇન્ડ કરીને આપો. BA શું થશે? આન્સર આપો. BA મેટ્રિક મલ્ટિપ્લિકેશન દ્વારા BA નો આન્સર મળશે, AB નો આન્સર મળી શકશે નહીં. કન્સેપ્ટ ક્લિયર? વેરી ગુડ પ્રિયાંશુ, વેરી ગુડ બેટા. છોકરાઓ, કન્સેપ્ટ ક્લિયર બેટા? BA મળશે, AB નહીં મળે. કન્સેપ્ટ ક્લિયર? યસ યસ, વેરી ગુડ. મીત, ઈશિતા, પ્રિયાંશુ, ધ્રુવ, પ્રીતિ, એકતા, ઋષભ, પ્રિન્સી, કૃષ્ણા, સ્મિત, વિવેક, અભી. ઓકે, ડન ડન, વેરી ગુડ. માનસી, દિશા, જય, આનંદ. ઓકે, ડન. નિશિત, વિરલ, ક્લિયર ક્લિયર. ચાલો, શું થશે BA નો આન્સર? તો આપણે AB નહીં મેળવી શકીએ, પણ BA મેળવી શકશું. જુઓ, તો બી ડોટ એ મેળવીએ, શું થશે? બી ડોટ એ, ફર્સ્ટ રો મલ્ટીપ્લાય વિથ ફર્સ્ટ કોલમ. ફર્સ્ટ રો મલ્ટીપ્લાય વિથ ફર્સ્ટ કોલમ. ચાલો, મલ્ટિપ્લિકેશન પોસિબલ છે. સરખા હોય એને આપણે કેન્સલ કરી નાખીએ. તો પ્રોડક્ટ બી એ છે એનો ઓર્ડર શું થશે? તો કે 3/2. તો આ 3/2. ફર્સ્ટ રો મલ્ટીપ્લાય વિથ ફર્સ્ટ કોલમ. પછી ફર્સ્ટ રો મલ્ટીપ્લાય વિથ સેકન્ડ કોલમ. એટલે આપણે ફર્સ્ટ 2 એન્ટ્રી નવા મેટ્રિક્સની મળી જાય. આ પોઈન્ટ નથી, ડોટ છે વચ્ચે, ડોટ. વેરી ગુડ રિશિતા, વેરી ગુડ બેટા. ડન, વેરી ગુડ વેરી ગુડ. પ્રિયાંશુ, વેરી ગુડ બેટા. રિશિતા, ડન ડન, વેરી ગુડ. So answer is 1, 11, 2, 9, 4, 14. It is nothing but 3/2 matrix. 1, 11, 2, 9, 4, 14. જુઓ જી, તમારા આન્સર આવે છે, આ સેમ આન્સર આવે છે આપણે. ડન ડન, વેરી ગુડ. ઈશિતા, વેરી ગુડ બેટા. છોકરાઓ રેડી? મલ્ટિપ્લિકેશન, મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન ડન.
આ આન્સર આવે છે બધાને? યસ યસ યસ, થેન્ક યુ ઓલ ઓફ યુ, થેન્ક યુ વેરી મચ. યસ યસ, ડન, વેરી ગુડ જયેશ, વેરી ગુડ. આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 2. જય, યસ. એક્ઝામ્પલ નંબર 2. હજુ આ એક્ઝામ્પલમાં આપણે શું કરવાનું? આપણે બે મેટ્રિક્સ આપ્યા છે A એન્ડ B. ફાઇન્ડ AB. પહેલા AB ફાઇન્ડ કરવાનું એન્ડ શો ધેટ AB ઇઝ નોટ ઇક્વલ ટુ BA. અને આપણે સાબિત કરવું છે કે AB અને BA બંને ઇક્વલ નથી. તો પહેલા આપણે AB ફાઇન્ડ કરીશું, પછી BA ફાઇન્ડ કરીશું, અને બંનેના આન્સર ડિફરન્ટ આવશે એટલે આપણે કહી દઈશું AB ઇઝ નોટ ઇક્વલ ટુ BA. ડન. તો AB આપણે ફાઇન્ડ કરવા માટે પહેલા ચેક કરવું પડે કે ભાઈ AB મળે છે. તો AB which is equal to, ચાલો, મેટ્રિક્સ A મલ્ટીપ્લાય વિથ મેટ્રિક્સ B, મલ્ટીપ્લાય વિથ મેટ્રિક્સ B. ચાલો, મેટ્રિક્સ A નો ઓર્ડર શું થશે? મેટ્રિક્સ A નો ઓર્ડર શું થશે? 2, નંબર ઓફ રોઝ 2. વેરી ગુડ એકતા, વેરી ગુડ બેટા. 2 ક્રોસ 3, 2 ક્રોસ 3. યસ અભી, વેરી ગુડ. મીત, વેરી ગુડ બેટા. રિયા, વેરી ગુડ બેટા. 2 ક્રોસ 3. ચાલો, B નો ઓર્ડર 3 ક્રોસ 2, 3 ક્રોસ 2. તો AB પોસિબલ થશે. નંબર ઓફ columns in matrix A which is equal to number of rows in matrix B. આ બંને વસ્તુ ઇક્વલ છે. ડન. બંને વસ્તુ ઇક્વલ છે માટે AB પોસિબલ છે. વોટ અબાઉટ BA? BA પોસિબલ છે કે નહીં ચેક કરીએ. સો ધેટ ઇઝ ઇક્વલ ટુ મેટ્રિક્સ B નો ઓર્ડર કેટલો થશે? મેટ્રિક્સ B મલ્ટીપ્લાય વિથ મેટ્રિક્સ A. ચાલો, મેટ્રિક્સ B નો ઓર્ડર 3/2. મેટ્રિક્સ B નો ઓર્ડર 3/2. મેટ્રિક્સ A નો ઓર્ડર 2/3. ડન. ગાર્ગી જોજો બેટા, મેટ્રિક્સ B નો ઓર્ડર 3/2, મેટ્રિક્સ A નો ઓર્ડર 2/3. સો નંબર ઓફ કોલમ્સ ઇન મેટ્રિક્સ B means first matrix which is equal to number of rows in second matrix. તો આ બંને ઇક્વલ છે. તો AB પણ પોસિબલ છે અને BA પણ પોસિબલ છે. તો પહેલા આપણે ફાઇન્ડ કરીશું AB, નેક્સ્ટ ફાઇન્ડ કરીશું BA, પછી બંનેના આન્સર ચેક કરીશું. તો આન્સર ડિફરન્ટ આવશે ત્યારે કહી દેશું AB ઇઝ નોટ ઇક્વલ ટુ BA. આ એક્ઝામ્પલનું મિકેનિઝમ ક્લિયર? ખ્યાલ આવે છે બેટા એક્ઝામ્પલ કેવી રીતે ગણવાનો? પહેલા AB પોસિબલ છે એટલે AB ફાઇન્ડ કરી લો, પછી BA પોસિબલ છે એટલે BA ફાઇન્ડ કરી લેવાનો. તો બંનેનો આન્સર કેવો આવશે? ડિફરન્ટ. એટલે આપણે કહી શકશું કે AB ઇઝ નોટ ઇક્વલ ટુ BA. બંને પોસિબલ હોવા છતાંય આ બંને ઇક્વલ નથી, એનો એક્ઝામ્પલ છે. ચાલો, રેડી? ડન. ઓકે. BA રિપીટ કરું. જુઓ, B આ મેટ્રિક્સ B છે, B ડોટ A. તો B નો ઓર્ડર શું થશે? આ મેટ્રિક્સ B એમાં નંબર ઓફ રોઝ કેટલી છે? તો કે 3. નંબર ઓફ રોઝ છે 3. નંબર ઓફ કોલમ્સ કેટલી છે B માં? નંબર ઓફ કોલમ્સ તો કે 2. આ 1 અને આ 2. રેડી? 3 ક્રોસ 2 મલ્ટીપ્લાય વિથ મેટ્રિક્સ A. જુઓ, A ની અંદર નંબર ઓફ રોઝ કેટલી છે? તો કે આ 1 અને આ 2. નંબર ઓફ રોઝ 2 મલ્ટીપ્લાય વિથ નંબર ઓફ કોલમ્સ. નંબર ઓફ કોલમ્સ 1 2 3. નંબર ઓફ કોલમ્સ છે 3. તો પહેલા મેટ્રિક્સની નંબર ઓફ કોલમ્સ ઇક્વલ ટુ બીજા મેટ્રિક્સની નંબર ઓફ રોઝ. આ બંને વસ્તુ ઇક્વલ હોય તો એ બંને મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન પોસિબલ છે. આ બંને ઇક્વલ છે તો કે યસ, 2 ઇક્વલ ટુ 2. બંને ઇક્વલ છે તો હવે આ મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન પોસિબલ છે. ડન. ઓકે ગાર્ગી, થેન્ક યુ બેટા. ચાલો સ્ટાર્ટ કરો. મેળવો AB મેળવો અને પછી BA. પહેલા AB કેલ્ક્યુલેટ કરો. શું આવે AB?
ચાલો હું વેઇટ કરું છું, તમે આન્સર ચેટ બોક્સમાં આપજો મને. પહેલા આપણે AB નો આન્સર જોઈએ, ફાઇનલ આન્સર AB. યસ પ્રિયાંશુ. રિઝલ્ટન્ટ મેટ્રિક્સ શું આવશે? એનો ઓર્ડર કેટલો હશે? AB ની પ્રોડક્ટ દ્વારા જે મેટ્રિક્સ બને એનો ઓર્ડર આ છે 2 x 3. રેડી? આ છે 3 x 2. 3 x 2. આ બંને 3 3 તમે કાઢી નાખો તો રિઝલ્ટન્ટ જે મેટ્રિક્સ બનશે એનો ઓર્ડર આવશે 2/2. ધન ઓર્ડર શું આવશે? 2/2. વેરી ગુડ પ્રિયાંશુ. ઓર્ડર આવશે 2/2. ચાલો હવે ફર્સ્ટ રો મલ્ટીપ્લાય વિથ ફર્સ્ટ કોલમ, ફર્સ્ટ રો મલ્ટીપ્લાય વિથ સેકન્ડ કોલમ. વેરી ગુડ ઈશિતા. So answer is 0, -4, 10 અને 3. Done. ઈશિતા, right answer. मीत, राइट आंसर बेटा. मानसी, राइट आंसर बेटा. प्रिंसी, वेरी गुड. एकता, वेरी गुड बेटा. 0, -4, 10 અને 3. हेमांसी, वेरी गुड बेटा. यस बिनल, वेरी गुड बेटा. यस रंबड़िया, यस वेरी गुड बेटा. जेनिशा, वेरी गुड. रिया, यस वेरी गुड. હવે મેળવો AB આપણે મળી ગયા, હવે મેળવીએ BA. ચાલો BA મેળવો ફટાફટ. રિયા, વેરી ગુડ બેટા. રિયા મેળવો બેટા, BA શું થશે? BA અનુજા, વેરી ગુડ બેટા. ચાલો આપણે બધા મેળવીશું હવે BA. આપણે આગળ જોઈ લીધું કે BA પણ પોસિબલ છે. BA કઈ રીતે મળશે? B ક્રોસ A. B નો ઓર્ડર 3/2. A નો ઓર્ડર 2/3. રેડી? તો રિઝલ્ટન્ટ જે મેટ્રિક્સ મળશે આપણે BA ના પ્રોડક્ટ દ્વારા એમનો ઓર્ડર શું થશે? સરખા હોય એને કાઢી નાખો. 2 2 ગયા. કયો ઓર્ડર બચશે? તો કે 3/3. 3/3. તો નવો મેટ્રિક્સ આવશે, એની અંદર 3 રોઝ હશે અને 3 કોલમ્સ હશે. રેડી? હવે ચાલો ત્રણ રો અને 3 કોલમ. ફર્સ્ટ રો મલ્ટીપ્લાય વિથ ફર્સ્ટ કોલમ, પછી ફર્સ્ટ રો મલ્ટીપ્લાય વિથ સેકન્ડ કોલમ, ફર્સ્ટ રો મલ્ટીપ્લાય વિથ થર્ડ કોલમ. વેરી ગુડ નિરાલી, વેરી ગુડ બેટા. વેરી ગુડ. ઋષિતા, વેરી ગુડ બેટા. યસ મી, રાઈટ આન્સર બેટા. ઋષિતા -10 આવશે બેટા. યસ -10. યસ. નિરાલી, રાઈટ આન્સર. મી, રાઈટ આન્સર. ઋષિતા બેટા -10. ઋષિતા પેલી રોમાં છે ને -10, 2 અને 21. જો આ 2 1 ઝા 1 અને 3 4 ઝા -12. તો 2 -12 મીન્સ -10.
Then answer is -10. Yes, yes. Very good, very good, Rushika. હવે AB અને BA ના આન્સરને કમ્પેર કરો દી. બંને ઇક્વલ નથી. એક 2x2 મેટ્રિક્સ છે અને બીજો 3x3 મેટ્રિક્સ છે. ડન. એટલે AB is not equal to BA. Hence AB is not equal to BA. છોકરાઓ બધા ગણજો બેટા, ના સમજાય ને પૂછજો. ઈશિતા, ધ્રુવી, રાઈટ આન્સર બેટા. ધ્રુવી, રાઈટ આન્સર. યસ, વેરી ગુડ, વેરી ગુડ. મોટા ભાગનાઓને થઈ ગયું. વેરી ગુડ, વેરી ગુડ. ચાલો કમ્પ્લીટ. એક્ઝામ્પલ સમજાઈ જાય દરેકને. મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન ક્લિયર. અનુજા, જેનિશા, યસ. મિહિત, યસ. ઉમંગ, યસ. બિનલ, એકતા, પ્રિન્સી, યસ. ભૈરવી, યસ. રંબડિયા, યસ, યસ. કૃષ્ણા, યસ. સ્મિત, તૃષા, માનસી, લીશા, હિમાંશી. ડન, ડન. વેરી ગુડ, વેરી ગુડ. આ કન્સેપ્ટ ક્લિયર. આગળ વધીએ. જુઓ, હવે 3x3 મેટ્રિક્સ આપ્યો છે આપણને. if A equal to this 3x3 matrix and B equal to also 3x3 matrix, find AB and show that AB is not equal to BA. પહેલા આપણે AB ફાઇન્ડ કરીશું અને પછી BA ફાઇન્ડ કરીશું. બંનેના આન્સર ઇક્વલ નહીં આવે એટલે આપણે કહી દઈશું AB is not equal to BA. કરો સ્ટાર્ટ. નેક્સ્ટ એક્ઝામ્પલ. AB અને BA બંને પોસિબલ થશે. AB અને BA બંને પોસિબલ થશે. AB લખું A ડોટ B, તો A નો ઓર્ડર કેટલો છે તો કે 3x3. B નો ઓર્ડર પણ 3x3. now multiply with matrix B. B નો ઓર્ડર કેટલો છે તો કે 3x3. then the number of columns in matrix A which is equal to number of rows in matrix B. ફર્સ્ટની કોલમ અને સેકન્ડની રો બંને ઇક્વલ છે એટલે બંને મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન પોસિબલ છે એટલે AB આપણને મળી શકશે. વોટ અબાઉટ BA? BA પણ પોસિબલ થશે. શા માટે તો કે ભાઈ B નો ઓર્ડર છે 3x3. 3x3 મલ્ટીપ્લાય વિથ મેટ્રિક્સ A. A નો ઓર્ડર પણ કેટલો છે 3x3. એનો ઓર્ડર પણ 3x3. ડન. તો આપણને BA મળશે કે નહીં તો કે મળશે. શા માટે તો કે મેટ્રિક્સ B ની કોલમની સંખ્યા અને મેટ્રિક્સ A ના રોઝની સંખ્યા બંને ઇક્વલ છે માટે BA પણ પોસિબલ છે. સો AB અને BA બંને પોસિબલ છે તો પહેલા AB મેળવીએ અને પછી મેળવીશું BA. ચાલો સ્લાઇડ ઉપર તમને જે AB દેખાય છે એ વેરીફાઈ કરો આન્સર સાચો છે કે નહીં. તમારે આન્સર આવે છે. AB અને BA બંને પોસિબલ છે. ચાલો AB મેં અહીં ગણેલો છે, BA તમારે ગણવાનું. પછી આપણે જોવાનું કે AB અને BA નો આન્સર ઇક્વલ છે તો જવાબ શું આવશે એ તમારે મને કહેવાનું છે. યસ જેનિશા, રાઈટ. ફર્સ્ટ રો રાઈટ. 4 4 -2. નિરાંત ઉતાવળ નથી, હું વેઇટ કરું છું. તમે AB પહેલા કેલ્ક્યુલેટ કરો અને પછી BA. નિરાંતે 3x3 મેટ્રિક્સ છે એટલે થોડીક વાર લાગશે. ડોન્ટ વરી.
વેરી ગુડ જેની. -507 -463541 બી આપણે વેરીફાઈ કરીએ. ચાલો એ બી કમ્પ્લીટ, બધાને એ બી નો આન્સર આવી ગયો. પછી બી એ તરફ આગળ વધીએ. છોકરાઓ એ બી કમ્પ્લીટ બેટા, ખાલી ચેટ બોક્સમાં યસ ટાઈપ કરો. એ બી ક્લિયર બધાને? એ ડોટ બી આન્સર આવી ગયો? ઓકે, યસ યસ. મોસમી, માનસી, હાર્દિક, એકતા, વિધિ, કૃષ્ણા, રિયા, વિમલ, અભી, જેનિશા, યસ યસ, વેરી ગુડ. હેમાંસી, ડન. તો બી એ તરફ આગળ વધીએ. ચાલો આ બી વેરીફાઈ કરો. પછી આપણે જોઈશું કે એ બી અને બી એ બંનેનો આન્સર ઇક્વલ નથી. જો આમાં ફર્સ્ટ રો છે 4 4 -2, આમાં ફર્સ્ટ રો છે બી એમાં -507. ડન. બે મેટ્રિક્સ ઇક્વલ ક્યારે કહેવાય? જ્યારે એના દરેક એલિમેન્ટ્સ ઇક્વલ હોય. આમાં એક પણ એલિમેન્ટ્સ આપણને ઇક્વલ મળતો નથી. બધા એલિમેન્ટ્સ ઇક્વલ નથી, માટે આ બંને મેટ્રિક્સ ઇક્વલ નથી. માટે એ બી ઇઝ નોટ ઇક્વલ ટુ બી. એ બી ઇઝ નોટ ઇક્વલ ટુ બી. વેરી ગુડ પ્રિયાંશુ, યસ, રાઈટ આન્સર. હિમાંશી, પ્રિયાંશુ, ધ્રુવી, સોનાલી, ડન, વેરી ગુડ. તો મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન આપણે જોયું, મિથ, રાઈટ આન્સર બેટા. અને એના એક્ઝામ્પલ પણ જોયા. એ બી અને બી એ ઇક્વલ ઘણી વખત થતા જ પણ નથી, ઘણી વખત થાય પણ છે. આ બંને પ્રકારના એક્ઝામ્પલ આપણે જોયા. હંમેશા આપણે એવું ના કહી શકીએ કે એ બી અને બી એ ઇક્વલ છે. જો એ બંને ઇક્વલ હોય તો બંને મેટ્રાઇસીસને શું કહેવાય? કમ્યુટેટિવ મેટ્રાઇસીસ. બંને ઓપોઝિટ હોય તો એને શું કહેવાય? એન્ટી કમ્યુટેટિવ મેટ્રાઇસીસ. ડન. વેરી ગુડ ઓલ ઓફ યુ. આગળ વધીએ. ચાલો આમાં કોઈને ડાઉટ નથી ને બેટા? ક્લિયર? એ બી બી એ મલ્ટિપ્લિકેશન કમ્પ્લીટ બધાને? યસ યસ યસ. ઓકે, વેરી ગુડ વેરી ગુડ. ડન. એટલે આમાં કોઈને ડાઉટ નથી, કમ્પ્લીટ. નેક્સ્ટ કન્સેપ્ટ છે એડજોઇન્ટ ઓફ એ મેટ્રિક્સ. મેટ્રિક્સનો એડજોઇન્ટ્સ મેળવવાનો. એડજોઇન્ટ કઈ રીતે મેળવવાનો? જુઓ, પહેલાં હું તમને સમજાવી દઉં એડજોઇન્ટ કઈ રીતે મળે, અને પછી આપણે એની ડેફિનેશન જોઈએ. એક્ઝામ્પલથી પહેલાં સમજી લઈએ એડજોઇન્ટ કઈ રીતે મળે. સપોઝ કે આપણી પાસે કોઈ મેટ્રિક્સ એ આ રીતે છે, એ ઇક્વલ ટુ, પહેલાં 2 બાય 2નો એક્ઝામ્પલ લો એટલે સરળતાથી આપણને એડજોઇન્ટ સમજાઈ જાય. 1 2 3 4. સપોઝ મારે આ મેટ્રિક્સનો એડજોઇન્ટ મેળવવો છે. શું મેળવવું છે? એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ એ. વી વોન્ટ ટુ ફાઇન્ડ એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ એ. આ એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ એને ઇન શોર્ટ આપણે એવું લખશું એડીજે ઓફ એ. એડીજે ઓફ એ. અને શું રીડ કરીશું? એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ એ. એડજોઇન્ટ્સ ઓફ મેટ્રિક્સ એ. દેન આ વસ્તુ આપણે ફાઇન્ડ કરવી છે. મેટ્રિક્સનો એડજોઇન્ટ મેળવવો છે. તો પહેલાં શું કરવાનું? હમણાં જ આપણે 2 લેક્ચર પહેલાં ભણી ચૂક્યા મેટ્રિક્સનો કોફેક્ટર અને માઇનર એન્ડ કોફેક્ટર. દેન આપણે શું કરતા હતા? પહેલાં મેટ્રિક્સ આપેલો હોય તો એનો માઇનર મેળવીએ, પછી એને માઇનસ પ્લસ સાઇન છે ઓલ્ટરનેટ આપીએ, એટલે શું મળી જાય આપણને? કોફેક્ટર. તો અહીં જો હું ડાયરેક્ટ કોફેક્ટર મેળવું છું. અહીંયા પહેલા એલિમેન્ટની સાઇન પ્લસ, પછી માઇનસ, પછી પ્લસ, પછી માઇનસ. રેડી? ઓલ્ટરનેટ આપણે સાઇન આપી દઈએ. યાદ આવે છે બધાને?
કોફેક્ટર કઈ રીતે આપણે મેળવતા હતા? યસ. જુઓ, મારે પહેલાં આ ફર્સ્ટ એલિમેન્ટ એટલે 1નો કોફેક્ટર મેળવવો છે. તો 1નો કોફેક્ટર એટલે આપણે એને દર્શાવતા હતા ખબર તમને? A11. કોફેક્ટરને આપણે કેપિટલ A વડે ડિનોટ કરતા હતા. શું લખતા હતા? -1/1 + 1 -1/1 + 1 અને 1નો માઇનર એટલે કે M11. ચાલો, શું થશે? આ -1/1 + 1 એટલે -1/2. -1/2 એટલે +1. M11 આનો માઇનર શું થાય? તો કે આ 1 જેમાં છે એ રો અને એ કોલમ ઇરેઝ કરીને જે બચે એ શું હોય? એનો માઇનર. આનો માઇનર થશે 4. સો 4 × 1 ઇઝ નથિંગ બટ 4. તો આપણે A11 મળી ગયા 4. ડન. સેમ પ્રોસિજર કરીએ આપણે 2 માટે. ચાલો. સો 2 = A12 which is equal to -1/1 + 2 -1/1 + 2 into M12 -2. Very good Meet. So that is equal to -1/1 + 2 એટલે કે -1/3 is nothing but -1 into M12 શું થશે? આપણે 2 માટે કામ કરીએ છીએ તો 2 જે રોમાં હોય એ રો કેન્સલ, 2 જે કોલમમાં હોય એ કોલમ કેન્સલ. શું બચશે? તો કે 3. તો આનો માઇનર થશે 3. આ એલિમેન્ટનો માઇનર શું થશે? 3. સો 3 × -1 is nothing but -3. ડન. ચાલો, હવે નેક્સ્ટ એલિમેન્ટ માટે વાત કરીએ 3 માટે. આપણે વાત કરીએ 3 માટે. ચાલો. સો 3ના માઇનરના કોફેક્ટરને કઈ રીતે દર્શાવશું? એ કેટલામી રોમાં છે? તો કે સેકન્ડ રોમાં છે. કેટલામી કોલમમાં છે? તો કે ફર્સ્ટ કોલમમાં છે. તો A21 = -1/2 + 1 -1/2 + 1 into M21. So that is equal to -1/3 is nothing but -1. M21 એટલે કે 3નો માઇનર શું થશે? આ જે કોલમમાં છે કોલમ ડિલીટ, જે રોમાં છે રો ડિલીટ, એટલે શું બચશે? તો કે 2. સો -1 × 2. વેરી ગુડ એકતા, પ્રિન્સી, વેરી ગુડ બેટા. પ્રિયાંશુ, વેરી ગુડ. સો આન્સર ઇઝ -2. લાસ્ટ વન 4 માટે કામ કરીએ. ચાલો, શું થશે 4 માટે? સો 4 = A22. Then સેકન્ડ રો અને સેકન્ડ કોલમમાં છે. આન્સર ઇઝ 1. વેરી ગુડ ધ્રુવી, ભૈરવી, વેરી ગુડ બેટા. -1/2 + 2 into M22. ચાલો, -1ની પાવર 4 એટલે +1. M22 એટલે આ 4 જે રોમાં છે એ રો અને કોલમ ડિલીટ કરી નાખી. આ રો અને કોલમ કરી નાખી ડિલીટ. શું બચશે આપણી પાસે? તો કે 1. સો 1 × 1 = 1. રેડી? તો આ મળી ગયા આપણને કોફેક્ટર. હવે આ કોફેક્ટરનો શું મેળવીશું આપણે? મેટ્રિક્સ. કોફેક્ટર મેટ્રિક્સ જેને કહેવાય. દેન જોજો ખાસ, એનો કોફેક્ટર મેટ્રિક્સ શું થાય? એનો કોફેક્ટર મેટ્રિક્સ તો કે કોફેક્ટર મેટ્રિક્સ ઓફ
કોફેક્ટર મેટ્રિક્સ ઓફ મેટ્રિક્સ A ઇક્વલ ટુ બધા કોફેક્ટર લખી નાખવાના A11 A11 A12 A21 A22 A21 A22 રેડી બધાના શું લખી નાખવાના પહેલા કોફેક્ટર એને કહેવાય કોફેક્ટર મેટ્રિક્સ અને શું કહેશું આપણે કોફેક્ટર મેટ્રિક્સ ચાલો તો કોફેક્ટર મેટ્રિક્સ શું મળશે આપણને સો ધેટ ઇઝ ઇક્વલ ટુ A11 એટલે 4 A12 એટલે -3 A21 એટલે -2 ને A22 એટલે 1 આ થઈ ગયો એનો કોફેક્ટર મેટ્રિક્સ ઓફ A એનો કોફેક્ટર મેટ્રિક્સ આપણને મળી ગયો ડન હવે આ કોફેક્ટર મેટ્રિક્સનો શું લેવાનો ટ્રાન્સપોઝ એને કહેવાય એડજોઇન્ટ ઓફ A કોફેક્ટર મેટ્રિક્સ જે આપણને મળે એનો શું લઈ લેવાનો ટ્રાન્સપોઝ એટલે કે કોફેક્ટર વાળો જે મેટ્રિક્સ છે એની રો શું બની જાય કોલમ એની રો શું બની જાય કોલમ ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ સેકન્ડ રો સેકન્ડ કોલમ પહેલા શું કરવાનું દરેકના મેટ્રિક્સ ઉપરથી કોફેક્ટર મેળવી લેવાનું કોફેક્ટર મળી જાય એટલે એનો મેટ્રિક્સ બનાવી નાખવાનો મેટ્રિક્સ બની જાય પછી એનો શું લઈ લેવાનો ટ્રાન્સપોઝ તો આ ફર્સ્ટ રો છે શેમાં કન્વર્ટ થઈ જશે ફર્સ્ટ કોલમ આ ફર્સ્ટ રો એ શેમાં ટ્રાન્સફર થઈ જશે ફર્સ્ટ કોલમમાં તો અહીં આવી જશે 4 - 3 ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ પછી સેકન્ડ રો સેકન્ડ કોલમ -2 1 સેકન્ડ કોલમ બની જશે -2 1 આ મળી ગયો એડજોઇન્ટ ઓફ A એડજોઇન્ટ ઓફ A ડન એડજોઇન્ટ ઓફ A એટલે શું તો કે કોફેક્ટર મેટ્રિક્સનો ટ્રાન્સપોઝ કોફેક્ટર મેટ્રિક્સનો ટ્રાન્સપોઝ પહેલા જે મેટ્રિક્સ A આપણને આપેલો હોય એના ઉપરથી એના કોફેક્ટર્સ મેળવવાના એલિમેન્ટ્સના પછી એને મેટ્રિક્સના ફોર્મમાં લખવાના એટલે આપણને મળશે કોફેક્ટર મેટ્રિક્સ મળી ગયા પછી એનો ટ્રાન્સપોઝ લઈ લેવાનો એટલે કોફેક્ટર મેટ્રિક્સની રો હોય એ બધી જ રો શેમાં કન્વર્ટ થઈ જાય કોલમ્સમાં ડન અને ટ્રાન્સપોઝ લેવાથી જે મળે એને કહેવાય એડજોઇન્ટ ઓફ ગિવન મેટ્રિક્સ પછી 2x2 હોય 3x3 હોય 4x4 હોય ચાલો ક્લિયર કન્સેપ્ટ ક્લિયર એડજોઇન્ટનો કન્સેપ્ટ ક્લિયર એડજોઇન્ટ એટલે ઇન શોર્ટ શું તો કે કોફેક્ટર મેટ્રિક્સનો ટ્રાન્સપોઝ કોફેક્ટર મેટ્રિક્સનો ટ્રાન્સપોઝ કોફેક્ટર કેવી રીતે મેળવવાનો એ આપણે અગાઉ પણ જોઈ ગયા આજે ફરી પાછું રિપીટ કરી દીધું ડન ઓકે ડન થેન્ક યુ ઓલ ઓફ યુ ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો અથવા લખી લ્યો 2x2 હોય તો આપણે એડજોઇન્ટ કઈ રીતે મેળવવું આનો સ્ક્રીનશોટ લઈ લ્યો અથવા લખી લ્યો ચાલો લખાઈ જાય એટલે ખાલી ચેટ બોક્સમાં યસ ટાઈપ કરજો એટલે આપણે આગળ વધીએ કા સ્ક્રીનશોટ લઈ લ્યો અને કા લખી લ્યો ઓકે ડન વેરી ઉતાવળ નથી હો ભાઈ બધા લઈ લ્યો ડન વેરી ગુડ ચાલો કમ્પ્લીટ ચાલો આમાં કોઈને ડાઉટ એડજોઇન્ટ કઈ રીતે મેળવવાનો ખ્યાલ આવી ગયો પહેલા કોફેક્ટર મેટ્રિક્સ અને કોફેક્ટર મેટ્રિક્સનો શું લઈ લેવાનો ટ્રાન્સપોઝ એટલે કે એની રોને કન્વર્ટ કરી દેવાની કોલમ ઓકે ડન ચાલો આગળ વધી આ એની ડેફિનેશન હા બેટા યુટ્યુબમાં મૂકી દઈશો જેનિશા આજે જ મૂકી દઈશ પ્રીવિયસ લેક્ચર મુકાઈ ગયો છે તમે જરાક એ ચેનલ છે ને બેટા હ્યુમેનિટીઝ એન્ડ સાયન્સ ડિપાર્ટમેન્ટ વાળી એને સબસ્ક્રાઇબ કરજો એટલે દરેક જે લેક્ચર અપલોડ થશે બધા તમને એના અપડેટ્સ મળતા રહેશે સર અત્યાર સુધી સ્ક્રીન નહોતી દેખાતી ઓકે હવે દેખાય છે કશ્યપ ડન
કશ્યપ જો સ્ક્રીન ના દેખાય ને બેટા તો તમે લોગ આઉટ થઈને પાછા હા લોગિન થજો. હા લિંક તમને ગ્રુપમાં લિંક એ મોકલી દઈશું અને પ્રીવિયસ લેક્ચરનું આ લિંક મોકલી દઈશ જેની મોકલી દઈશું. ઓકે ઓકે કશ્યપ કાંઈ વાંધો નહીં બેટા. ડન ડન વેરી ગુડ. ચાલો કોઈ સ્ક્વેર મેટ્રિક આપને આપેલો હોય જો એ બી એની સ્ક્વેર મેટ્રિક ખાસ યાદ રાખજો એડજોઇન્ટ્સ માટે જે મેટ્રિક હોય કેવું હોવો જોઈએ સ્ક્વેર એટલે કે નંબર ઓફ રોઝ ઇક્વલ ટુ નંબર ઓફ કોલમ્સ. એ બી એની સ્ક્વેર મેટ્રિક ઓફ ઓર્ડર n cross n then the adjoint of matrix A is a matrix of the same order. એડજોઇન્ટ આપણે લેશું તો પણ એડજોઇન્ટ મેટ્રિક જે મળે એ કોના ઓર્ડર જેટલો હશે એનો ઓર્ડર એના ઓર્ડર જેટલો જ હશે. કે કોઈ મેટ્રિક્સ એ 2x2 આપેલો હોય તો એનો એડજોઇન્ટ આપણને 3x3 ક્યારેય મળે નહીં, એ 2x2 જ મળે. જેટલો એનો ઓર્ડર હોય એટલો જ એનો એડજોઇન્ટનો ઓર્ડર હોય. which is obtained by transposing of a matrix whose elements are cofactor of the elements of A. ડન એટલે કે શું કરવાનું પેલા એ ઉપરથી કોફેક્ટર મેટ્રિક્સ મેળવવાનું અને કોફેક્ટર મેટ્રિક્સ ઉપરથી એનો ટ્રાન્સપોઝ મેળવવાનો એટલે આપણને જે રિઝલ્ટ મળે એને કહેવાય છે એડજોઇન્ટ ઓફ ગિવન મેટ્રિક્સ. ડન જો એક્ઝામ્પલથી સમજ્યા એટલે આપણે ડેફિનેશન ક્લિયર થઈ ગઈ વોટ ઇઝ એડજોઇન્ટ. તમારે ઇન શોર્ટ એટલું જ યાદ રાખવાનું કોઈ સ્ક્વેર મેટ્રિક માટે ટ્રાન્સપોઝ એડજોઇન્ટ એટલે શું કોઈ સ્ક્વેર મેટ્રિકના યસ કહો ટ્રાન્સપોઝ એટલે શું તો કે કોઈ સ્ક્વેર મેટ્રિકના કોફેક્ટર મેટ્રિક્સનો ટ્રાન્સપોઝ સ્ક્વેર મેટ્રિકના કોફેક્ટર મેટ્રિકનો ટ્રાન્સપોઝ એને શું કહેવાય એડજોઇન્ટ. જો કોઈ મેટ્રિક્સ આપણે એ આપેલો હોય એના ઉપરથી પહેલાં આપણે શું મેળવવાનું કોફેક્ટર મેટ્રિક્સ ડન કોફેક્ટર મેટ્રિક્સ ઓફ એ. આ જે કોફેક્ટર મેટ્રિક્સ મળે એનો શું લેવાનો ટ્રાન્સપોઝ. આ જે કોફેક્ટર મેટ્રિક્સ આપને મળે કોફેક્ટર મેટ્રિક્સ ઓફ એ એનો શું લઈ લેવાનો આપણે તો કે ટ્રાન્સપોઝ. આ મેટ્રિક્સનો ટ્રાન્સપોઝ એટલે શું થાય તો કે એડજોઇન્ટ ઓફ એ. તો આપણે ડેફિનેશન ઇન શોર્ટ યાદ રાખવી હોય તો કે ભાઈ કોઈ પણ સ્ક્વેર મેટ્રિકના કોફેક્ટર મેટ્રિક્સનો ટ્રાન્સપોઝ સ્ક્વેર મેટ્રિકના કોફેક્ટર મેટ્રિક્સનો ટ્રાન્સપોઝ. આ એ બી એની સ્ક્વેર મેટ્રિક એટલે ઓર્ડર આપણે કરી દઈએ n/n એડી સ્ક્વેર મેટ્રિક. કોઈ સ્ક્વેર મેટ્રિકના કોએફિશિયન્ટ મેટ્રિક્સનો ટ્રાન્સપોઝ એને કહેશું આપણે એડજોઇન્ટ. ચાલો રેડી ડેફિનેશન ક્લિયર એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ એ આ રીતે આ શોર્ટમાં તમે યાદ રાખી શકો છો. આટલી બધી લાઈન યાદ રાખવાની જરૂર નથી ખાલી ઇન શોર્ટ. ડન યસ ડન. ચાલો આનો એડજોઇન્ટ આપણે મેળવવો છે તો પહેલાં શું મેળવીશું કોફેક્ટર મેટ્રિક્સ ને પછી એનો ટ્રાન્સપોઝ. ચાલુ કરો જી કોફેક્ટર મેટ્રિક્સ કઈ રીતે મળે એનો કોફેક્ટર મેટ્રિક્સ મેળવો પહેલાં. ડન આનો સ્ક્રીનશોટ લઈ લો અથવા લખી લો આપણે નેક્સ્ટ લેક્ચરમાં આ એક્ઝામ્પલ ગણીશું. ડન તમારાથી થાય તો પ્રયત્ન કરજો ન થાય તો આપણે સાથે ગણીશું નેક્સ્ટ લેક્ચરમાં. એક જ મિનિટ હું એટેન્ડન્સ લઈ લઉં તમે આનો સ્ક્રીનશોટ લઈ લો. ડન ચાલો કમ્પ્લીટ. સ્ક્રીનશોટ લેવાઈ ગયો બેટા બધાને ખાલી ચેટ બોક્સમાં યસ ટાઈપ કરો એટલે મને ખ્યાલ આવે. આ એક્ઝામ્પલ તમારે હોમવર્કમાં ગણવાનો જેટલો થાય એટલો ન થાય તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં ગણીશું. ડન વેરી ગુડ થેન્ક યુ ઓલ ઓફ યુ. એક જ મિનિટ બેટા એટેન્ડન્સ લઈ લો પછી આપણે પૂરું કરીએ.
થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ઓલ ઓફ યુ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આનો એડજોઇન્ટ આગળ જોઈશું અને એક્ઝામ્પલ્સ ગણીશું. થેન્ક યુ ઓલ ઓફ યુ.